દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી। ગોવિંદ ગુરુ કંબોઈ ધામ ખાતે કરાઈ ઉજવણી। ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભુરિયા તેમજ વહીવટી તંત્ર, પ્રાંત અધિકારી ભાટિયા, મામલતદાર પરમાર, ડીવાયએસપી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલની અધ્યક્ષતા હેઠળ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરાઈ। મહાનુભાવો દ્વારા ઝાલોદના કંબોઈ ધામ ખાતે પહોંચી ગુરુ ગોવિંદ સમાધિ ધામ ખાતે પૂજા અર્ચના કરાઈ। ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા હિમાંજય પાલીવાલનું પુષ્પગુચ્છ, તીરકામઠા, આદિવાસી સંસ્કૃતિની કૃતિ, ચાંદીનું કડું પહેરાવી તેમજ સાલ ઓઢાવી સ્વાગત કરાયું। આદિવાસી સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન પણ કરાયું અને કંબોઈ ધામ ખાતે વૃક્ષારોપણ પણ કરાયું હતું। માનनीय વડાપ્રધાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને ગુજરાત સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી અને આપણા વિભાગીય મંત્રીશ્રીઓના નેતૃત્વમાં દેશભરમાં અને ગુજરાતમાં પણ આદિવાસી સમાજ માટે જે કલ્યાણકારી યોજનાઓ જે અમલમાં આવી રહી છે અને જે ભગવાન બિરસા મુંડાને જે ટૂંકા ગાળામાં 25 વર્ષના ટૂંકા ગાળામાં જે સમાજ માટે, રાષ્ટ્ર માટે અને આપણી સંસ્કૃતિ માટે, આપણે જલ, જમીન અને જંગલ માટે જે કામ કર્યો છે, આના બધાને સ્મરણ દિવસ તરીકે 150 જન્મજયંતિ વર્ષની જે છે આપણે ઉજવણી આપણે આદિવાસી ક્ષેત્રોમાં દરેક આપણે જિલ્લાઓમાં થઈ રહી છે અને આપણે બધાને આ આપણો પ્રેરણા સ્ત્રોત છે। આપણે જે પૂર્વજો છે, ભગવાન બિરસા મુંડાને જે આપણે સંસ્કૃતિ, પરંપરા, રાષ્ટ્ર અને દેશ માટે જે કર્યો છે, આપણે બધા ત્યાંથી પ્રેરણા લઈને આપણે પણ આદિવાસી સમાજે એકજૂટતા સાથે આપણી સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્ર માટે આપણે કામ કરવાનું છે। और એકજૂટતા સાથે આપણે કામ કરીને અને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે કામો થઈ રહ્યા છે, આમાં આપણે બધાને યોગદાન આપવાનું છે। આપ બધાને જે ઉજવણી થઈ અને જે આપણો ગૌરવ દિવસ આજે જે છે આની અને રક્ષાબંધન દિવસની અને આજે જે વિશ્વ સંસ્કૃત દિવસ છે આની બધાની ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ। ધન્યવાદ।